कारण के તમારું 19મું ચેપ્ટર ઓલરેડી અત્યારે ત્યાં ચાલુ છે, સાહેબ દ્વારા ચાલે છે, અને હવે જે આપણે ચાલુ કરીએ છીએ એ આખું ઓલાથી થશે. આપણે ચેપ્ટર 9 આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે મોલેક્યુલ્સ વાળું છે, બાયોમોલેક્યુલ્સ, બરાબર. પણ થોડું એ ચાલુ કરતા પહેલા 2 મિનિટ માટે મૌન રાખીએ. शांति शांति शांति. હવે જે આપણે ચાલુ કરવાનું છે, પીપીટી ફરતી નથી, ક્લિક કરવાનું. ચેપ્ટર 9 એનો આપણે લેક્ચર 1 એટલે કે જૈવ અણુ જે બાયોમોલેક્યુલ છે એ આપણે તમારા જે કોર્સમાં જે કદાચ ને હવે પછીની જે એક્ઝામ છે એના માટે યુઝફુલ છે, એટલા માટે આપણે ચેપ્ટર 9 લેક્ચર 1 આપણે ચાલુ કરીશું, બરાબર. તો જૈવ અણુઓ બાયોમોલેક્યુલ્સ કે જેના કારણે આપણે દરેક જે આપણું જે જીવાવરણ છે, આપણી જે બુકમાં જે શબ્દો લખ્યા છે એની આપણે વાત કરીએ તો કે જે આપણું જીવાવરણ છે તેમાં પ્રાણીઓ છે, સજીવો, વિવિધ સજીવો છે, એ બધાની અંદર કાંઈક ને કાંઈક એવા અણુઓ આવેલા છે, એવા કાંઈક જૈવ અણુઓ આવેલા છે કે જે અત્યારે આપણને વિચાર આવે કે આ બધા જૈવ અણુઓ છે એ બધા એક સરખા જ હોય કે અલગ અલગ હોય. પહેલો પ્રશ્ન તો એ થાય. હા, તો આમાં આપણે એ વિશે આપણે ધીમે ધીમે એક એક વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. કયા કયા જૈવ અણુઓ આપણા શરીરની અંદર આવેલા હોય છે, અથવા તો વિવિધ સજીવોની અંદર કયા કયા અણુઓ આવેલા હોય છે, અથવા તો જીવાવરણની અંદર કયા કયા સજીવો આવેલા છે, કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે બધા અણુઓનો શું આપણા શરીરની અંદર રોલ છે, એમનું સ્ટ્રક્ચર એટલે કે એમનું બંધારણ શું છે, એમના કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આવા વિવિધ જે અણુઓ જે છે એમનો આપણા શરીરની અંદર શું રોલ છે, ઈ બની અને કેવા પ્રકારના બંધારણ બનતા હોય છે. આ બધી વસ્તુઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ચેપ્ટર થોડું લેન્ધી છે, થોડું કોમ્પ્લેક્સ છે, પણ ચિંતા નહીં કરતા, આપણે એક એક સ્ટેપને ધીમે ધીમે કરશું. ન સમજાય તો ફરીવાર મને એક વોટ્સએપમાં મેસેજ મૂકજો તો આપણે એને વધુ ડીપમાં કે સારી રીતના આપણે સમજવા પ્રયત્ન કરીશું, બરાબર. એટલે અને બીજું કે આપણે જે અણુઓ જે છે એ અણુઓના વિવિધ પ્રયોગો દ્વારા, વિવિધ વસ્તુઓ દ્વારા આપણે એને જોવાના છે કે ભાઈ કઈ રીતના જીવાવરણની અંદર કેટલા પ્રમાણમાં આ અણુઓ આવેલા હોય, જે માણસ જાત છે એમની અંદર, અથવા તો વિવિધ સજીવો છે એમની અંદર આ જે જૈવ અણુઓ છે એ કઈ રીતના આવેલા હોય છે. આ બધી વસ્તુઓનો અભ્યાસ છે આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. આ ચેપ્ટર થોડું મેં તમને કીધું એમ આમ કેમેસ્ટ્રીને રિલેટેડ છે. કેમેસ્ટ્રીને રિલેટેડ માની લો કે અમુક પ્રયોગો દર્શાવેલા છે, પણ આપણે કેમેસ્ટ્રી અને બાયોલોજી એકબીજા સાથે કનેક્ટેડ છે એવું સમજી વિચારીને આપણે આ બધું આપણે આ લેક્ચરમાં શક્ય એટલું ભેગું કરીને આપણે કરવું પડશે, બરાબર. જેટલું તમારું કેમેસ્ટ્રી આમાં સ્ટ્રોંગ હશે એટલું આ ચેપ્ટર 9 ને સમજવું સહેલું પડશે. તો હવે કે ભાઈ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે છે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ પણ સજીવ ભૂપળ કરતા સામાન્યતા વધુ હોય. કોઈ પણ ભૂપળ એટલે કે આપણું જે જીવાવરણની જે આપણી વાત છે, બરાબર છે, તો એમાં સૂક્ષ્મ પરીક્ષણ એટલે કે ટૂંકમાં માઇક્રો એનાલિસિસ જ્યારે કરીએ ત્યારે ખબર પડે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે જે વિવિધ જે તત્વો આપણા આવેલા હોય છે ભૂપળની અંદર અથવા તો સજીવમાં, બરાબર, એમની કરતા
થોડી અન્ય તત્વોની સાપેક્ષે વધારે હોય છે. કાર્બન અને હાઇડ્રોજનની મોટા ભાગે આપણે કાર્બન અને હાઇડ્રોજનને સંલગ્ન તે બધા જ તે આપણે સ્ટ્રક્ચર એટલે કે બધા બંધારણો આપણે ભણવાના છીએ. ચાહે એમિનો એસિડ નું હોય, ચાહે ગ્લુકોઝ નું હોય, ચાહે લિપિડ નું હોય, ચાહે ગ્લિસરોલ નું હોય, આ બધા જે વસ્તુઓ છે એનો આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કે ભાઈ સજીવ અને નિર્જીવ આપણો જે બુકનો જે ચાર્ટ છે એ જ મેં અહીંયા દર્શાવેલો છે કે ભાઈ સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના એટલે કે સજીવ અને નિર્જીવ છે એની અંદર કયા કઈ રીતના તત્વો આવેલા હોય છે તો એ આપણે અહીંયા જોઈએ. તો કે હાઇડ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન આ બધા તત્વો શું છે સજીવ અને નિર્જીવમાં જોવા મળતા બંને તત્વો છે. આ બધા તત્વો છે કે ભાઈ સજીવની અંદર પણ જોવા મળે અને નિર્જીવની અંદર પણ જોવા મળે. તો હવે આપણને એમ થાય કે તો એમનું વજન પર્સન્ટેજ વાઇઝ કેટલું હોય છે ઓવરઓલ, બરાબર? તો એ છે અહીંયા કે ભાઈ ભૂપળની અંદર કેટલું હોય અને માનવ શરીરમાં કેટલું હોય. તો આપણે પહેલા જ વાત કરી કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજનની માત્રા શું છે તો કે ભાઈ અન્ય તત્વોની સાપેક્ષે જે અન્ય તત્વો આવેલા છે એની સાપેક્ષે શું છે કોઈ પણ સજીવ સજીવમાં ભૂપળ કરતા સામાન્ય રીતે વધુ હોય છે. ભૂપળમાં અંદર જે હોય એમની કરતા વધારે હોય છે. તળાજા સ્ક્રીન નથી દેખાતું. ઓકે, વિડિયો દેખાય છે. ઓકે, એક હવે આવે છે. ओके, देख रहा हूँ आप। એની ઉપર ફોકસ કરજો તમે. આની ઉપર ફોકસ. તો તમને હમણાં વચ્ચે સ્ક્રીન નહોતી દેખાતી એટલા માટે ફરીથી હું તમને કીધું કે ભાઈ સૂક્ષ્મ પરીક્ષણથી આપણને શું ખ્યાલમાં આવે છે તો કે ભાઈ જે કાર્બન અને હાઇડ્રોજન છે એમની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે જે વિવિધ તત્વો આવેલા છે એમની સાપેક્ષે સજીવની અંદર ભૂપળ કરતા સામાન્ય રીતે વધુ હોય છે. તો હવે જે કયા કયા તત્વો છે તો કે ભાઈ હાઇડ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન આ બધા જે તત્વો છે એ તત્વો ભૂપળની અંદર કેટલી માત્રામાં હોય છે એ અહીંયા બધાના આંકડા દર્શાવેલા છે અને માનવ શરીરની અંદર કેટલા આવેલા હોય છે એ આપણા બુકનો ચાર્ટ છે. એટલા માટે છતાંય ભાઈ હાઇડ્રોજન છે 0.14 અને 0.5 એટલે એ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ માનવ શરીરની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ છે એ વધારે હોય છે ભૂપળ કરતા, બરાબર? કાર્બનની વાત કરીએ તો કાર્બન 0.03 હોય છે જ્યારે માનવ શરીરની અંદર કેટલું હોય તો કે 18.5 હોય એટલે કેટલાય ગણું થઈ જાય, બરાબર? બીજું ઓક્સિજન તો કે ભાઈ ઓક્સિજન કેટલો ભૂપળની અંદર 46.6%. તો ભાઈ માનવ શરીરની અંદર કેટલું હોય તો કે ભાઈ 65.0. આમાં બધા ઇમ્પોર્ટન્ટ છે એટલે પણ ખાલી આ ફિગર તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ભૂપળની અંદર માનવ શરીર કરતા આ જે તત્વો છે એની ઓછા હોય છે. ટૂંકમાં માનવ શરીરની અંદર જે સજીવો છે ટૂંકમાં એમની અંદર આ બધા તત્વોનું પ્રમાણ વધારે હોય છે. નાઇટ્રોજન ખૂબ જ અલ્પ હોય ભૂપળમાં જ્યારે માનવ શરીરની અંદર 3.3 હોય. સલ્ફર છે તો 0.03 તો માનવ શરીરમાં કેટલું હોય 0.3%. સોડિયમ કેટલું હોય તો કે 2.8 અને માનવ શરીરમાં કેટલું હોય 0.2. હવે જ્યારે તમને એમ થાય કે એક બીજી વાત તમને કરી દઉં તો થોડું મેડિકલ ફિલ્ડમાં ઉપયોગી થાય તો 0.2 જે છે એને આપણે સોડિયમ જ્યારે આપણા શરીરની અંદર ઘટે અથવા તો શરીરની અંદર વધે તો શું થાય તો આપણે વોમિટિંગ ને જે ઉલટીની બધું થવાનું એક કારણ છે એ સોડિયમનો વધારો કે ઘટાડો તે એક સૂચવે છે. એટલા માટે ખાલી તમને યાદ હોવું જોઈએ કે સોડિયમ, પોટેશિયમ જેને સીરમ ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવાય, બરાબર? રિપોર્ટની ભાષામાં આપણે વાત કરીએ તો શું કહેવાય તો કે ભાઈ સીરમ ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવાય. તો જે ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર ઇમ્બેલેન્સ થાય સોડિયમ, પોટેશિયમ કે કેલ્શિયમ એ બધી વસ્તુ છે એમની અંદર જ્યારે ચેન્જીસ આવે ત્યારે આપણા શરીરની અંદર અમુક પ્રકારના રોગ કે વિવિધ ખામી સર્જાવાથી શું થાય તો આપણને અમુક પ્રકારના લક્ષણો દેખાય. દાખલા તરીકે મેં તમને વોમિટિંગ કીધું, બીજું તો કે ચક્કર આવવું, ત્રીજું તો કે ભાઈ સોજા ચડવા, ચોથું તો કે યુરિનમાં કે પેશાબમાં તકલીફ થવી. આ બધી વસ્તુ છે ને રિલેટેડ છે તો ભાઈ આપણા ઇલેક્ટ્રોલાઇટ્સના ઇમ્બેલેન્સને કારણે છે.
તો હવે આ બધી વસ્તુઓ છે એને આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. આપણે તમારી બુકમાં નથી, પણ ઇનડાયરેક્ટ વેમાં તમારે જાણવું જરૂરી છે, એટલા માટે તમને કીધું. બીજું તો કે ભાઈ મેગ્નેશિયમ કેલ્શિયમ છે તો કેલ્શિયમ 3.6 અને માનવ શરીરની અંદર 1.5. મેગ્નેશિયમ કેટલું હોય તો કે 2.1 અને માનવ શરીરમાં 0.1. સિલિકોન 27.7 માનવ શરીરની અંદર અવગણ્ય હોય કે એમાં, કારણ કે સિલિકોનનો કાંઈ માનવ શરીરની અંદર કાંઈ રોલ નથી. હવે આપણે વાત કરીએ, મેં તમને શરૂઆતમાં જ કીધું હતું આ બધું શેને રિલેટેડ છે તો ભાઈ કેમેસ્ટ્રીમાંથી લેવાય વિશ્વવિદ્યાલય પ્રકાશન, બરાબર. ટૂંકમાં આ કેમેસ્ટ્રીનો જ આખો પાર્ટ છે. આ આખો જે આપણે ચેપ્ટર 9 છે, થોડું એટલા માટે જ આપણને બાયોલોજીથી થોડું જરા ઝટકે લાગે છે. એનું કારણ શું? કારણ કે આમાં બેઝ આનો કેમેસ્ટ્રીનો છે. જેટલું તમારું કેમેસ્ટ્રી સ્ટ્રોંગ એટલો તમને 9મો પાર્ટ સમજવો સહેલો પડશે. તો હવે આપણે વાત કરીએ તો કે ભાઈ આ વસ્તુઓ જે છે એનું આપણે પૃથ્થકરણ કેવી રીતના કરવું, એટલે એના જે પ્રયોગો જે છે, ટૂંકમાં પૃથ્થકરણ એટલે એક સામાન્ય રીતે તમે સમજો કે ભાઈ એ પ્રયોગની વાત છે કે ભાઈ આવી આ બધી વસ્તુઓ છે તેનો પ્રયોગ કઈ રીતના કરવાનો. તો કે ભાઈ કોઈ પણ જીવંત પેશી છે, શાકભાજી કે યકૃતનો નાનો ટુકડો, યકૃત એટલે લીવર, બરાબર. તો કે ભાઈ કોઈ પણ જીવંત પેશી એટલે શાકભાજી કે યકૃતનો નાનો ટુકડો લેવાનો, ખલદસ્તા કે મિક્સર એટલે આપણે સામાન્ય રીતે શું હોય તો આપણા ઘરે ખાણી દસ્તો જેને આપણે કહીએ, ખલદસ્તા એટલે શું તો કે ખાણી દસ્તો, અથવા તો થોડી સુધરેલી ભાષામાં વાત કરીએ તો કે ભાઈ મિક્સરની મદદથી ટ્રાયક્લોરો એસિટિક એસિડની સાથે એને વાટવાનું છે. આ શું છે? આનું એક એસિડ છે. તો ભાઈ ટ્રાયક્લોરો એસિટિક એસિડ, આમાં કાંઈ ઓપ્શન નથી. આ નામ આપણે ગોખવું જ પડે કે ભાઈ પહેલું તો એક જીવંત પેશી લેવાની છે, એમાં શું લેવાનું છે તો ભાઈ શાકભાજી લેવાની અથવા તો યકૃતનો નાનો ટુકડો લઈએ. ખલદસ્તા કે મિક્સરની મદદથી શું કરવાનું છે? એને ટ્રાયક્લોરો એસિટિક એસિડની સાથે વાટવાનું છે. ત્યારબાદ જે ઘટ સ્લરી એટલે જે ઘટ જે ઉત્પન્ન થાય છે, બરાબર છે, એ તેને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળવું. સ્લરી એટલે વન ટાઈપ ઓફ ઘી જેવું ટાઈપનું એમ જાડું ટૂંકમાં જે બને છે, બરાબર. તો એ ત્યારબાદ ઘટ સ્લરી પ્રાપ્ત થાય, પછી તેને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળવાનું. પછી જે ચીઝ ક્લોથ કે રૂ છે એનાથી એને ગાળી નાખવાનું. પહેલા તો જીવંત પેશી લેવાની, એને મિક્સરમાં ખાંડવાની, એમની મદદ શું કરવાનું કે ભાઈ ટ્રાયક્લોરો એસિટિક એસિડ છે એમની સાથે વાટવાનું છે, અને ત્યારબાદ જે ભેગું થાય અને જે બને છે ઘટ સ્લરી, બરાબર છે, ટૂંકમાં એકદમ જાડું, એ તેને ચીઝ ક્લોથ વડે કે રૂ વડે એને ગાળવાનું છે. આ એક વાત થઈ. બીજું, આ જે થાય છે ત્યારબાદ આપણને શું મળે છે તો એમાં બે નિષ્કર્ષના ભાગ મળે. આ બધું પતે, નિષ્કર્ષણ એટલે શું? પરિણામ સ્વરૂપે, બરાબર છે, નિષ્કર્ષ સ્વરૂપે. એટલે કે ભાઈ અંતમાં શું મળે છે તો કે ભાઈ એના બે ભાગ પ્રાપ્ત થાય. પહેલું છે કયું તો કે ભાઈ એક તો દ્રાવ્ય છે અને બીજું અદ્રાવ્ય છે. થોડીક બુકમાં કોમ્પ્લેક્સ છે, પણ તમે આ ચાર્ટને યાદ રાખશો ને તો તમને યાદ રહી જાય. તો ભાઈ એક તો દ્રાવ્ય અને બીજું અદ્રાવ્ય છે. એક ભાગ જે એસિડમાં દ્રાવ્ય હોય તેને ગાળણ અથવા ટેકનિકલ રીતે એસિડ દ્રાવ્ય ભાગ એવું કહેવાય. જે ટૂંકમાં દ્રાવ્ય થઈ જાય, બરાબર, કે જે એસિડમાં દ્રાવ્ય હોય તેને ગાળણ અથવા ટેકનિકલ રીતે શું કહેવાય તો એસિડ દ્રાવ્ય ભાગ એવું કહેવાય. અને કારણ કે એસિડની અંદર દ્રાવ્ય થઈ ગયું હોય. અને એવું કોણ હોય તો કે ભાઈ હજારો કાર્બનિક પદાર્થો હોય છે આમાં, તો એને એસિડ દ્રાવ્ય કહેવાય. હવે બીજું અદ્રાવ્ય, જે એસિડમાં અદ્રાવ્ય હોય છે જેને અવશેષ અથવા તો એસિડ અદ્રાવ્ય પ્રકાર, કે જે આ બધું તમે ગાળણ કરો અને ગાળણ પછી જે ભાગ વધે છે એને શું કહેવામાં આવે તો એને અવશેષ કહેવામાં આવે. કારણ કે એ શું હોય છે? કારણ કે એસિડમાં એ દ્રાવ્ય થતો નથી. તો કે આપણે યકૃત અથવા શાકભાજીનો જે જીવંત પેશીનો એક ટુકડો લીધો, એને ટ્રાયક્લોરો એસિટિક એસિડ વડે ખાણી દસ્તામાં ખાંડ્યું. એ ખાંડ્યું અને એમાંથી જે અમુક ભાગ એવો વધ્યો, પછી રૂ વડે ગાળ્યું. રૂ વડે ગાળ્યા પછી અમુક ભાગ એવો છે કે જે ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે મિક્સ થતો નથી. જે આ પ્રયોગ તમને પૂછાય છે ગુજરાત બોર્ડમાં, તો પૂછાય છે, ઘણીવાર પૂછાય છે, એટલા માટે ખાસ તમે સમજી લેજો કે ભાઈ ઈ જે પ્રોસેસ છે, ઈ પ્રોસેસમાં શું બે ભાગ મળે આપણને તો એક તો દ્રાવ્ય ભાગ મળે અને એક અદ્રાવ્ય મળે. જે એક ભાગ એવો છે કે જે એસિડ છે એની અંદર દ્રાવ્ય બની જતો હોય, એવા કેવું છે તો એમાં હજારો કાર્બનિક દ્રવ્યો છે અથવા તો પદાર્થો છે. બીજું અદ્રાવ્ય કે જે એસિડમાં અદ્રાવ્ય હોય, જેને અવશેષ કહેવામાં આવે, કે ભાઈ જે આ બધું કર્યા, પ્રોસેસ કર્યા પછી, આ પ્રયોગ કર્યા પછી પણ જે આપણા પડ્યો રહે છે, બરાબર. તો જે એ છે એ શું છે તો કે ભાઈ એ એસિડ અદ્રાવ્ય ભાગ છે. એટલે આ વસ્તુ પ્રયોગ તમને એક સિમ્પલ વસ્તુ છે એકચ્યુઅલી કેમેસ્ટ્રીનો પ્રયોગ, પણ કરવાનો આપણે બાયોલોજીમાં છે. તો દ્રાવ્ય અને અદ્રાવ્યની વાત પહેલા મળી ગઈ આપણને. બીજી વસ્તુ તો કે ભાઈ જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહી શકાય છે, પરંતુ સજીવો અકાર્બનિક તત્વ કે રસાયણો પણ જોવા મળે છે. પરંતુ સજીવોમાં શું મળે? અકાર્બનિક તત્વ કે રસાયણો પણ જોવા મળે.
કારણ કે બધા જ જે કાર્બનિક રસાયણો છે એને જૈવઅણુ કહી શકાય, પરંતુ સજીવો છે એની સજીવોની અંદર શું મળે તો કે અકાર્બનિક તત્વો કે રસાયણો પણ જોવા મળે. બધા જ કાર્બનિકને કહી શકાય જૈવઅણુ, પણ ક્યારેક કેવું થતું હોય કે સજીવોની અંદર અકાર્બનિક તત્વો હોય, બીજા અમુક રસાયણો પણ હોય છે. એટલે એવું નથી કે માત્ર ને માત્ર જીવન પેશીની અંદર શું હોય ખાલી માત્ર કાર્બનિક રસાયણો હોય, એવું નથી. એને જ માત્ર જીવ એને અણુ કહી શકાય, ઈ બરાબર, ઓકે. પણ એની અંદર સાથે સાથે શું હોય, કાર્બનિકની સાથે અકાર્બનિક તત્વો હોય અને બીજા અન્ય રસાયણો પણ જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે જીવંત પેશી, આપણે આ જે વાત કરી છે એની જ વાત કરીએ છીએ, બરાબર છે. તો કે ભાઈ પર્ણ કે યકૃત લીધું આપણે, કોઈ પણ માનો કે શાકભાજી કે પર્ણ કે કોઈ પણ નો ટુકડો આપણે લીધું હતું, તેનું ભીનું વજન કરો. એટલે કે ભાઈ જ્યારે એ લાઈવ હોય, બરાબર, કે જ્યારે એ ટૂંકમાં સજીવ ટાઈપનું હોય ત્યારે એનું વજન કરવાનું, એનું થોડી માત્રાનું વજન કરવાનું અને પછી એને સૂકવાઈ દેવાનું. પછી એને શું કરી દેવાનું, એને સૂકી દેવાનું. પછી એનું બધું પાણીનું બાષ્પીભવન થઈ જાય, કારણ કે એમાં જે તડકે સૂકવવાથી શું થાય તો કે ભાઈ એનું બાષ્પીભવન થઈ જાય. બાકી રહેલા દ્રવ્યથી શુષ્ક વજન પ્રાપ્ત થાય, કારણ કે જે પાણી છે એ પાણી છે એનું શું થઈ જાય, એ માનો કે એનું બાષ્પીભવન થઈ જાય, એટલે એનું માનો કે ઇવોપરેટ જેને આપણે કહીએ, બરાબર છે, બાષ્પીભવન થઈ જાય. બાકી રહેલ દ્રવ્ય છે એ એનું શું થયું, એનું શુષ્ક વજન પ્રાપ્ત થાય. એટલે કે પહેલા તો પહેલી વસ્તુ સમજો કે ભાઈ એક તો એમાં કાર્બનિક રસાયણો હોય, અકાર્બનિક તત્વો હોય અને બીજા અન્ય રસાયણો હોય, પહેલું. બીજી વસ્તુ કે ભાઈ એ જીવંત પેશી છે એનું પેલું ભીનું હોય ત્યારે એનું વજન કરવાનું, પછી એને સૂકવી દેવાનું, પછી જે બધું પાણી જે હોય એનું બાષ્પીભવન થઈ જાય, અને બાષ્પીભવન થયા પછી બાકી રહેલ દ્રવ્યથી શુષ્ક વજન પ્રાપ્ત થાય. બાકી જે રહેલું છે દ્રવ્ય શું છે, એ શું બતાવે છે આપણને, સૂકું વજન, ટૂંકમાં જેને કહીએ સાદી ભાષા, તો કે ભાઈ શુષ્ક વજન પ્રાપ્ત થાય. હવે જો પેશીઓને સંપૂર્ણ દહન કરવામાં આવે, હવે જો આ પેશી છે, આ જે વસ્તુ છે, બરાબર છે, યકૃતનો ટુકડો હોય તો પર્ણ છે, બરાબર છે, એને જો માની લો કે સંપૂર્ણ દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુરૂપ એટલે કે CO2 અને પાણીની વરાળ દૂર થશે. CO2 જેને કહેવાય કાર્બનિક પદાર્થો છે એનું ઓક્સિડેશન થઈ જાય અને એ છે એ CO2 અને પાણીના વરાળ દૂર થશે. વધેલા પદાર્થને રાખ કહે. એટલે રાખથી શબ્દ તમે પરિચિત જ છો, બરાબર છે. કોઈ પણ પર્ણ છે એને આપણે બાળીએ અને પછી જે માની લો કે ઓક્સિડેશન થઈ જાય પૂર્ણ રીતે, બરાબર છે, એટલે શું થાય તો કે ભાઈ CO2 અને પાણી છે એ વરાળ સ્વરૂપે ઉડી જાય, બાષ્પીભવન થઈ જાય, પછી વધેલા પદાર્થને રાખ કહેવામાં આવે. તો રાખની વ્યાખ્યા છે ટૂંકમાં ભાઈ રાખ કોને કહેવામાં આવે, તો કે ભાઈ આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે ગમે તે સળગાવ્યું પછી વધી એટલે એને રાખ કહેવાય. પણ આપણે સાયન્ટિફિક વેમાં વાત કરીએ, આપણે સાયન્સની ભાષામાં વાત કરીએ તો કોને કહેવાય તો કે જો પેશીનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુરૂપ દૂર થઈ જશે, બરાબર છે. એને વધેલા પછી જે વધે એ પદાર્થને શું કહેવામાં આવે, એને રાખ કહેવામાં આવે. જેમાં અકાર્બનિક તત્વ જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જોવા મળે. રાખની અંદર કયા તત્વો જોવા મળે એ તમને પ્રશ્ન પૂછાય તો તમારે શું કહેવાનું, તો ભાઈ કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે. એ કેવા હોય છે તો કે ભાઈ અકાર્બનિક તત્વો, કારણ કે એની અંદર કાર્બન ન હોય. એનું તમને પહેલા જ કીધું, કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ જાય. તો પાછું પહેલા સેન્ટેન્સ આરે કનેક્શન તમારે મેળવવાનું કે ભાઈ આ જે વસ્તુ છે તો અકાર્બનિક તત્વો જ એની અંદર રાખની અંદર જોવા મળે. આ બહુ અગત્યનો મુદ્દો છે કે ભાઈ રાખની અંદર કયા તત્વો હોય તો એમની અંદર અકાર્બનિક તત્વો હોય, કારણ કે કાર્બનિક પદાર્થોનું શું થયું હોય, એનું ઓક્સિડેશન થઈ ગયું વાયુ સ્વરૂપે, બરાબર, CO2 અને પાણીના વરાળ રૂપે એ દૂર થઈ ગયું હોય. બીજું તો ભાઈ અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. અકાર્બનિક રસાયણો છે એ પણ એની અંદર હોય છે, બરાબર. કાર્બનિક અને વાયુ એ બંને ઉડી જાય, બરાબર. તો પછી કયું પડ્યા રહે તો ભાઈ અકાર્બનિક તત્વો અને અકાર્બનિક રસાયણ. અકાર્બનિક તત્વોમાં કયા કયા તો ભાઈ કેલ્શિયમ અને મેગ્નેશિયમ. અકાર્બનિક રસાયણો કયા કયા તો કે ભાઈ સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્યમાં ભાગમાં જોવા મળે છે. આ કારણે તત્વીય પૃથ્થકરણથી, તત્વીય ટૂંકમાં જે તત્વોના પૃથ્થકરણ જે કર્યો એનો પ્રયોગ કર્યો એનાથી કોઈ પણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. એટલે કે આ બધી વસ્તુ કરવાનો મતલબ શું હતો એમ કે ભાઈ આ બધો પ્રયોગ કર્યો તો એનાથી ફાયદો શું, તો ભાઈ આ વસ્તુ કરવાથી તત્વીય સંયોજનો કે જે કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, ક્લોરીન છે, કાર્બન વગેરેની જાણકારી આપણે પ્રાપ્ત કરવાનું આમાં મુખ્ય કામ હતું કે ભાઈ ઈ તત્વો શું કાર્ય કરે છે, એમના સંયોજનો શું છે, ઈ જાણવા માટે થઈને આ તત્વીય પૃથ્થકરણ કરવામાં આવે છે. તો કે ભાઈ રસાયણોના પરીક્ષણથી
જીવંત પેશીઓમાં એટલે કે ટૂંકમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી બે કોમ્બિનેશન થયું અહીંયા. તો ભાઈ રસાયણોનું પરીક્ષણ કરવાનું એટલે ભાઈ આ જે કામ કર્યું શું કર્યું તો ભાઈ એ આપણે રસાયણોનું પરીક્ષણ કર્યું. તો એ જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મળે. જે ભાઈ માની લો કે આપણે કોઈ વસ્તુનો દહન સંપૂર્ણ દહન કરીએ તો કાર્બનિક તત્વો છે એનું શું થઈ જાય છે, પદાર્થોનું ઓક્સિડેશન થઈ જાય, બરાબર. અને કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મેળવવાની, કારણ કે પછી જે રાખના સ્વરૂપમાં વધે છે એ કયા કયા સંયોજનો વધે છે એ આપણે જાણવાનું હોય છે. એટલા માટે શું કરવાનું હોય તો ભાઈ રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા એટલે કે ભાઈ જીવંત પેશી છે એની અંદર કેટલા કાર્બનિક તત્વો છે અથવા તો કઈ રીતના છે એ, અને અકાર્બનિક સંયોજનો કઈ રીતના છે એ બધી વસ્તુ આપણે આ રાસાયણિક પરીક્ષણથી અથવા તો આવા પ્રયોગોથી આપણે જાણવાનું હોય છે. પણ એ શેની અંદર તો કે જીવંત પેશીની અંદર. જીવંત પેશી કોણ છે તો આપણે અત્યારે પર્ણ લીધું હોય અથવા તો યકૃતનો નાનો ટુકડો લઈએ અથવા તો જે કઈ લઈએ એની વાત છે, બરાબર. એટલે ટૂંકમાં આ વસ્તુ તમારે સમજવાની છે. રાખનું આવી ગયું, પછી તમારે માની લો કે આ એક પ્રયોગ કરવાનો છે એ વસ્તુ આપણે જાણકારી મળી. હવે તો ભાઈ રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અહીં તમને બધું રસાયણ વિજ્ઞાન જ લાગશે. એનું કારણ છે કારણ બેઝ જ આખો કેમિસ્ટ્રી તરફ વળેલો છે આખા ચેપ્ટરનો. એટલા માટે તમને એમ થશે કે આમાં છે બાયોલોજીની તો કઈ વાત નથી આવતી, પણ હા એક જીવંત પેશી જે શબ્દ વપરાઈ ગયો છે એમાં આખું આપણું બાયોલોજીનું આખું પોઈન્ટ આમાં સમાઈ જાય છે. પણ એ જાણવું આપણે જરૂરી છે કે કારણ કે તમને કાર્બનિક અકાર્બનિક તત્વો, જેમાં કાર્બન હોય એ કાર્બનિક કહેવાય, જેમાં કાર્બન હોય એને અકાર્બનિક કહેવાય. એના માની લો કે રસાયણો કયા કયા હોય એ બધી વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. અને ભૂતકાળમાં તમે ઘણા સબ્જેક્ટની અંદર ટૂંકમાં માની લો કે પાછલા ધોરણની વાત કરો અથવા તો તમે અમુક ચેપ્ટરની અંદર તમે આમાં અભ્યાસ થોડો કેમિસ્ટ્રીનો કરેલો હોય અથવા તો જાણતા હોય તો તમને આ ચેપ્ટરમાં તમને વાંધો ન આવે અને આ બધા શબ્દોથી થોડા તમને અજાણ્યું નહીં લાગે. તો કે ભાઈ રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે વાત કરીએ તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ જેવા કે શું છે તો ભાઈ એક તો આલ્ડીહાઇડ છે, કીટોન છે, એરોમેટિક સંયોજનો વગેરેને ઓળખાણ મેળવી શકાય છે. ભાઈ આ રસાયણ વિજ્ઞાનનો આ જે પ્રયોગ કરીએ છીએ, પૃથ્થકરણ જે કરીએ છીએ, બરાબર છે, એનાથી શું થાય જે આપણા શરીરમાં જે ક્રિયાશીલ સમૂહ છે, બરાબર, તો કેવા છે ક્રિયાશીલ સમૂહો જેવા કે આલ્ડીહાઇડ છે, કીટોન છે, એરોમેટિક સંયોજનો વગેરેને ઓળખાણ મેળવી શકાય. આ બધાના ઓળખાણ આપણે મેળવી શકીએ. અને બીજું તો જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તેઓને એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં વર્ગીકૃત કરી શકાય. આ વસ્તુ કોની હતી તો કે ભાઈ એ ક્રિયાશીલ સમૂહો, એ બધી વાત કોને લગતી આવે તો કે ભાઈ એ રસાયણ વિજ્ઞાન રિલેટેડ આવે. જ્યારે જીવ વિજ્ઞાનની વાત કરવામાં આવે ત્યારે કોણ આવે તો કે ભાઈ જીવ વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી આપણે વાત કરીએ તો એમાં એમિનો એસિડ આવે, ન્યુક્લિયોટાઇડ્સ આવે, બંધારણીય ઘટકો આવે, ફેટી એસિડ આવે વગેરેમાં એને ટૂંકમાં આપણે એનો ભાગ પાડીએ કે વર્ગીકૃત આપણે કરી શકીએ, બરાબર. એટલે રસાયણ વિજ્ઞાન અલગ રીતે ટૂંકમાં એને વાત કરતી હોય, પણ ટૂંકમાં આપણે હું તમને સાદી ભાષામાં કહું કે ભાઈ કોઈકનું નામ ઘરમાં કઈ બીજા નામથી બોલાવતા હોય, બરાબર છે, કોઈ છોકરાનું નામ રવિ નામ છે, ઘરે શું કહેતા હોય કાનો કહેતા હોય. તો આ બંને વસ્તુ છે તો નામ તો માણસ તો વ્યક્તિ તો એકનો એક જ છે, પણ શું કહેવામાં આવે બેને અલગ અલગ નામથી બોલાવવામાં આવે. તો એવી અહીંયા વાત છે. ભાઈ રસાયણ વિજ્ઞાન છે એના ઘરે જુદી રીતના થતું હોય. જીવ વિજ્ઞાનની વાત કરીએ તો જીવ વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી દરેક વસ્તુને અલગ રીતના જોવાતી હોય. એટલે કોઈ માનો કે તમે છો કોઈક એક ભાઈ છે તો એ કોઈકનો હસબન્ડ હોય, કોઈકના ભાઈ હોય, કોઈકના ટીચર હોય, કોઈકના પિતા હોય, એમ. એટલે ટૂંકમાં એ જે વસ્તુ છે દરેક પોતાની આઈડેન્ટિટી જુદી રીતના એને કહેતા હોય. એટલા માટે ટૂંકમાં રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો ત્યાં અલગ હોય, એને ક્રિયાશીલ સમૂહ તરીકે. અને જ્યારે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિથી કરીએ ત્યારે એમિનો એસિડ ને, ન્યુક્લિયોટાઇડ ને એવા બંધારણીય ઘટકો, બરાબર છે, ફેટી એસિડ વગેરેમાં એને ટૂંકમાં એમાં વર્ગીકૃત કરવામાં આવે. આજે કોષ્ટક 9.2 છે આપણી બુકનું જ છે. તો કે ભાઈ સજીવ પેશીઓમાં જોવા મળતા અકાર્બનિક અવયવોની સૂચિ. તો કે ભાઈ એ કયા કયા અકાર્બનિક તત્વો છે તો કે ભાઈ એમાં જેની અંદર કાર્બન ન હોય એવા કયા કયા સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી અને વિવિધ સંયોજનો NaCl, CaCO3, PO4, SO4-2, બરાબર. આ બધી વસ્તુ છે એ આપણે આમાં ટૂંકમાં આપણા શરીરની અંદર જે માની લો કે વિવિધ જે અવયવો છે, અકાર્બનિક અવયવો જે છે એની આપણે અહીંયા સજીવોની પેશીની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે એની આપણે વાત કરી છે. તો આ બધા કયા છે તો અકાર્બનિક છે, જેની અંદર કાર્બન નથી. હવે આ પ્રયોગ કર્યો, આપણે એના તત્વોને છૂટા પાડ્યા,
રસાયણિક વિજ્ઞાનની દ્રષ્ટિએ શું કહેવાય, બાયોલોજી ટૂંકમાં આપણા જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ શું કહેવાય, આ બધી વસ્તુઓનો આપણે માન લો અભ્યાસ કર્યા પછી એ બધી વસ્તુઓના પ્રયોગો કર્યા પછી આપણે બધા તત્વોને આપણે ધીમે ધીમે છૂટા પાડતા હોઈએ, બરાબર. જો જે છૂટા પાડીએ છીએ તો એ એમિનો એસિડ છે. હવે શરૂઆત આપણે એમિનો એસિડથી કરવાની, જે આપણા મેં તમને કીધું એમ કે આમાં એમિનો એસિડ છે, ગ્લિસરોલ છે, લિપિડ છે, આ બધા વસ્તુનો એક એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એકનો અભ્યાસ આપણે કરવાનો છે. મેં તમને સેપરેટ કરીને આપ્યું છે, આપણી બુકની અંદર સળંગ આપેલું છે. ચિંતા નહીં કરતા, આપણી એપ્લિકેશન અને આપણું જે માનો કે મારો જે તમને જેમને પીડીએફ જોતી હોય ને તો આ બધાની આખું સળંગ તમને પીડીએફ હું આપી દઈશ, એટલે તમને રીડિંગમાં તે ચાલુ થઈ જાય, બરાબર. એટલે એવું ચિંતા નહીં કરતા. અત્યારે લખાય તો ઠીક છે, કારણ કે મારી સ્પીડના કારણે ક્યારેક તમે નહીં લખી શકતા હોય, બરાબર. નહીંતર જો આમાં આ 9મું ચેપ્ટર તો એવું છે કે જો આને સ્પીડ નહીં રાખીએ ને તો આ ચેપ્ટર પછી પૂરું થાય એવું નથી, કારણ કે બહુ લેન્ધી છે. તો એટલે ચિંતા નહીં કરતા, એપ્લિકેશનની અંદર હું તમને જેટલા લેક્ચર ચાલતા જશે ને એ લેક્ચરનું પાછું અપડેશન એમાં હશે જ. જ્યારે તમારી અનુકૂળતા રહે ત્યારે તમે એમાંથી પાછા જોઈ શકશો, બરાબર. તો હવે એમિનો એસિડની વાત કરીએ તો ભાઈ એ કાર્બનિક રસાયણ છે કે જેમાં એમિનો એસિડ પહેલું તો શું છે તો કે ભાઈ પહેલું કાર્બનિક રસાયણ છે. પહેલા આપણે જુદું પાડી દીધું છે કાર્બનિક અને અકાર્બનિક, બરાબર. પણ હવે એમિનો એસિડ શું છે તો ભાઈ એ કાર્બનિક રસાયણ છે, જેમાં એક કાર્બન એટલે કે આલ્ફા કાર્બન પરનો એક એમિનો સમૂહ અને એસિડિક સમૂહ આવેલા હોય છે. જેની અંદર શું આવેલો હોય, એક એમિનો સમૂહ અને બીજો એક એસિડિક સમૂહ આવેલો હોય. એમિનો એસિડની વાત છે, બધા આપણે સ્ટ્રક્ચર રીતે સાથે સાથે આપણે જોતા જશું. એટલે કે તે આલ્ફા કાર્બન છે, બરાબર. આથી તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. એ તો પહેલી વસ્તુ, એમિનો એસિડ શું છે તો એક તો કાર્બનિક રસાયણ છે, પહેલો મુદ્દો ઈ યાદ રાખવાનો. બીજો મુદ્દો તો કે ભાઈ એક કાર્બન એટલે કે આલ્ફા કાર્બન પરનો એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલા હોય. એક આલ્ફા જે એક કાર્બન છે એની ઉપર શું આવેલો હોય, એક બાજુ હોય તો એમિનો સમૂહ આવેલો હોય અને એક શું હોય તો કે એક એસિડિક સમૂહ આવેલો હોય, એટલે કે તેને આલ્ફા કાર્બન કહે છે. આથી તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. એટલે ટૂંકમાં માની લો કે જે આલ્ફા એમિનો એસિડ છે તો એ ઈ કોને કહેવાય તો કે ભાઈ એમાં આલ્ફા કાર્બન છે, એટલા માટે એને આલ્ફા એમિનો એસિડ કહે છે. એટલે એમિનો એસિડની વાત થઈ. બીજું કે ભાઈ તે પ્રસ્થાપિત મિથેન છે, તો એ પ્રસ્થાપિત મિથેન છે તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતાની સાથે જોડાયેલા હોય છે. એટલે કે જે 4 પ્રતિસ્થાયી જે સમૂહ છે એ 4 સંયોજકતા ટૂંકમાં જે 4 જે પાર્ટ આવેલા છે એમની સાથે સાથે ક્યાં એ જોડાયેલા હોય છે. તે પ્રસ્થાપિત મિથેન છે, CH4 ટૂંકમાં આપણે હોય ને એની વાત છે. આ સમૂહ હાઇડ્રોજન કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહો જેને R સમૂહથી ઓળખવામાં આવે છે. કાર્બોક્સિલ સમૂહ જે છે હાઇડ્રોજન કાર્બોક્સિલ સમૂહ છે અથવા તો એમિનો સમૂહ છે તથા જો કોઈ પણ સમૂહ છે એને શું કયા નામથી ઓળખવામાં આવે તો કે ભાઈ R સમૂહથી ઓળખવામાં આવે છે. R સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. તો કે ભાઈ R સમૂહ જે છે એની પ્રકૃતિ કે ભાઈ ઈ કઈ જગ્યાએ લાગે છે એની પ્રકૃતિના આધારે શું હોય છે, ઘણા બધા એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે ભાઈ. પ્રોટીનની અંદર છે કેટલા હોય એમિનો એસિડ તો કે ભાઈ 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પહેલું તો એમની સંયોજકતા બરાબર છે તો કે ભાઈ 4 હોય, એટલે તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતા સાથે જોડાઈ શકે. બીજું તો કે ભાઈ હાઇડ્રોજન કાર્બોક્સિલ સમૂહ અથવા એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ એ શેના નામે ઓળખવામાં આવે તો કે ભાઈ R સમૂહથી ઓળખવામાં આવે. બીજું તો કે ભાઈ R સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ છે એના ઘણા બધા પ્રકાર પડતા, ઘણા બધા ટાઈપ પડે. તો કે ભાઈ પ્રોટીનના 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનની અંદર કેટલા પ્રકારના એમિનો એસિડ આવેલા હોય તો ભાઈ 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. આ વસ્તુ થઈ શેની એમિનો એસિડની. હવે તો કે ભાઈ પ્રોટીનના એમિનો એસિડમાં R સમૂહ એટલે કે હાઇડ્રોજન એટલે એમિનો એસિડમાં માની લો કે આવી રીતના હાઇડ્રોજન થાય તો ભાઈ શું થાય ગ્લાયસિન, મિથાઇલ સમૂહ લાગે તો એલેનિન થાય, હાઇડ્રોક્સિલ સમૂહ લાગે તો સેરીન થાય. તો આ અહીંયા આપણે R સમૂહ જે છે ત્યાં શું લાગે છે એની ઉપર આખી વસ્તુ છે. અને બી ને ઝ્વિટર આયનિક સ્વરૂપ કહેવાય. આ જે બી જે છે એને ઝ્વિટર આયનિક સ્વરૂપ કહેવામાં આવે. એટલે R સમૂહ હાઇડ્રોજન લાગેલો હોય તો શું કહેવામાં આવે તેને ગ્લાયસિન કહેવામાં આવે. બીજાને મિથાઇલ સમૂહ લાગ્યો હોય તો શું કહેવામાં આવે એલેનિન કહેવામાં આવે. તો હાઇડ્રોક્સિલ સમૂહ લાગેલો હોય તેને શું કહેવામાં આવે એને સેરીન કહેવામાં આવે. આ વસ્તુ તમારે થોડી ગોખવી પડશે, સાથે સાથે આને તમારે ફિગરને સાથે જોવી પડશે તો જ તે તમને સમજાશે, બરાબર. કારણ કે આ બધા જે માની લો કે જે આપેલા છે
તો એ સૂત્ર પ્રમાણે તમે ખાલી યાદ રાખવા જશો ને તો યાદ નહીં રહે, પણ સમજીને આર સમૂહમાં શું લાગેલું છે તો હાઇડ્રોજન, મિથાઇલ અને હાઇડ્રોક્સિલ સમૂહ, તો એના આધારે એના બધાના અલગ અલગ નામ પડતા હોય છે, અલગ અલગ એના ટૂંકમાં જે માની લો કે કેમિસ્ટ્રીની ભાષામાં જેને આપણે કહીએ બરાબર છે, એનું નામકરણ થયેલું હોય. અહીંયા જે બી છે એને શું કહેવાય? જીટર આયનિક સ્વરૂપ કહેવાય છે, બરાબર. તો કે ભાઈ CO-3 એટલે જીટર આયનિક સ્વરૂપ કહેવામાં આવે. તો એમિનો કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. તો કે ભાઈ આ જે છે તો એની એમિનો એસિડ છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે આ જરૂરી છે. ભાઈ કે એમિનો છે, કાર્બોક્સિલ છે તથા જે આર ક્રિયાશીલ સમૂહ છે એની આવશ્યકતા શું છે? તો કે ભાઈ એનું જે એમિનો એસિડ છે એ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એના શું છે એ જાણવા માટે જરૂરી હોય છે. અને એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાના આધારે એસિડિક એટલે દાખલા તરીકે ગ્લુટામિકની વાત કરીએ, બેઝિકની વાત કરીએ તો દાખલા તરીકે વેલાઇન છે. તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ દાખલા તરીકે ટાયરોસિન છે, ફિનાઇલ છે અથવા તો ફિનાઇલેલેનિન, ટ્રિપ્ટોફેન છે. આ બધી વસ્તુ છે એ શું છે તો કે ભાઈ એ એના સમૂહના આધારે ટૂંકમાં એને જુદી જુદી રીતે સંખ્યા સમૂહ જે કાર્બોક્સિલ સમૂહ જે લાગ્યો છે એ બધા સમૂહના આધારે બધી વસ્તુ થતી હોય છે. તો કે ભાઈ બેઝિક છે તો એમાં વેલાઇન આવે, એવી જ રીતે એરોમેટિક છે તો કે એમિનો એસિડ છે. આ તમને થોડુંક ઉપરથી જતું એવું લાગશે, પણ હવે આ શબ્દો જ એવા છે. આ શબ્દોની અંદર હું તમને કઈ બીજું આદિ ભાષામાં જે આના ટાયરોસિન નું ગુજરાતી નામ આવે નહીં, એટલે તમે તમારે દાખલા તરીકે સમજીને ટાયરોસિન જ કહેવું પડે, બરાબર. ફિનાઇલેલેનિન કે ટ્રિપ્ટોફેન હોય તો એ જ કહેવું પડે, આમાં બીજો કાંઈ ઓપ્શન નથી, બરાબર. એટલે તમને થોડુંક એવું અઘરું લાગશે, પણ આને થોડું વારંવાર વાંચીએ ને અથવા તો વારંવાર વિડીયો જોશો તો તમને આ ખ્યાલ આવતો જશે. એને થોડુંક એને ચાર્ટના સ્વરૂપમાં સમજીએ તો ભાઈ એસિડિક હોય તો ગ્લુટામિક, બેઝિક હોય તો લાઇસિન, તટસ્થમાં શું હોય? વેલાઇન આવે, એરોમેટિક હોય તો કે ભાઈ ટાયરોસિન, ફિનાઇલેલેનિન અને ટ્રિપ્ટોફેન, બરાબર. તો કે ભાઈ ગ્લાયસિનનું સ્ટ્રક્ચર શું હોય, એનું બંધારણ શું હોય તો આ અહીંયા દર્શાવેલું છે. એલેનિનનું સ્ટ્રક્ચર શું છે તો કે અહીંયા દર્શાવેલું છે. સેરિનનું સ્ટ્રક્ચર શું છે તો કે અહીંયા દર્શાવેલું. તો આ જે વસ્તુ છે આ એમિનો એસિડ છે એને અહીંયા આપણે દર્શાવેલા છે, બરાબર. કારણ કે અહીંનો બેઝ કેમિસ્ટ્રીનો છે એટલે આને એ રીતના આપણે દર્શાવ્યો. તો ભાઈ એસિડિકમાં ગ્લુટામિક, બેઝિકમાં લાઇસિન, દાખલા તરીકે તટસ્થની દાખલા તરીકે વેલાઇન અને એરોમેટિકમાં ટાયરોસિન, ફિનાઇલેલેનિન અને ટ્રિપ્ટોફેન. આ બધી વસ્તુ છે એ આ એમિનો એસિડનું ટૂંકમાં એ જે પ્રકાર જે છે, બરાબર, એ અહીંયા આપણે બતાવ્યા છે. તો કે ભાઈ એમિનો એસિડનો એક વિશેષ ગુણ છે, એટલે કે NH2 બરાબર ને કાર્બોક્સિલ સિવાય સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે. તેથી જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. ટૂંકમાં જ્યારે આપણે કોઈ વિવિધ pH વાળા જ્યારે દ્રાવણો લેવામાં આવે ત્યારે એમિનો એસિડની રચના બદલાતી રહે છે. કારણ કે એનું કારણ શું છે? કારણ કે એમિનો એસિડનો એક વિશેષ ગુણ છે કે ભાઈ એમિનો તથા કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય, એટલે ટૂંકમાં એ આયન પ્રમાણે માનો કે જુદા જુદા સાથે ભેગા થઈને જુદી જુદા તત્વો બનાવતા રહે, એટલે એનું બંધારણમાં ફેરફાર થાય, એટલે એની રચના છે એની બદલાતી રહે, બરાબર. એટલે કે એ સમૂહ છે એ કેવા હોય છે તો ભાઈ આયનીકરણ પ્રકૃતિના હોય. એના કારણે શું થાય તો કે ભાઈ જુદી જુદી pH વાળા દ્રાવણની અંદર એમિનો એસિડ છે એની રચના પણ બદલાતી રહે છે. હવે આ જે છે એ આપણા એમિનો એસિડની એક સિમ્પલ રચના છે. તો કે ભાઈ એ કઈ રીતના હોય તો અહીંયા R કાર્બોક્સિલ છે, અહીંયા કાર્બન ડબલ બોન્ડ O છે, અહીંયા છે, બરાબર છે, અહીંયા હાઇડ્રોજન લાગેલો, અહીંયા હાઇડ્રોજન લાગેલો. આ આખી વસ્તુ અહીંયા આપણે એક સ્ટ્રક્ચર સાથે દર્શાવેલી છે. કઈ રીતના ટૂંકમાં એમિનો એસિડનો છે એનો એક સ્ટ્રક્ચર હોય રૂટીન સામાન્ય, બરાબર છે, એ અહીંયા બતાવેલું છે. આ વાત હતી શેની? તો આ વાત હતી આપણે અત્યાર સુધી એમિનો એસિડની વાત કરી. હવે વાત કરીએ આપણે લિપિડની. તો કે ભાઈ સામાન્ય રીતે લિપિડ છે એ પાણીમાં શું છે તો કે ભાઈ પાણીમાં અદ્રાવ્ય છે, પહેલી વસ્તુ. બીજું, તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે. ત્રીજી વસ્તુ તો કે ભાઈ ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય, એ જે આર સમૂહ સાથે જોડાયેલ હોય છે, એક કાર્બોક્સિલ સમૂહ હોય. શું હોય તો કે ભાઈ આર સમૂહ સાથે જોડાયેલ હોય છે. પહેલું લિપિડ છે પાણીમાં અદ્રાવ્ય છે, બીજું એ ફેટી એસિડ પણ હોઈ શકે,
ત્રીજી વસ્તુ એમાં ફેટી એસિડમાં શું હોય તો ભાઈ કાર્બોક્સિલ સમૂહ પણ હોય અને ત્રીજું એ R સમૂહ સાથે જોડાયેલો હોય. હવે વાત કરીએ તો કે R સમૂહ મિથાઇલ એટલે કે CH3 અથવા તો ઇથાઇલ C2H5 કે ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ અથવા એક કાર્બન થી 19 કાર્બન સુધીની જે કે માનો કે શૃંખલા છે એની વાત છે બરાબર. તો કે ભાઈ એનું પામેટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે. પામેટિક એસિડનું જે તમે બંધારણ જોવો તો એમાં શું જોવા મળે તો કે ભાઈ કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોડાયેલા જોવા મળે છે. એર્કિડોનિક એસિડમાં શું હોય એર્કિડોનિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહ સાથે શું હોય તો ભાઈ 20 કાર્બન પરમાણુ હોય. આવી રીતના ટૂંકમાં કોની અંદર પામેટિક એસિડમાં કેટલા હોય એર્કિડોનિકમાં કેટલા હોય તો ફેટી એસિડ એટલે કે સંતૃપ્ત દ્વિબંધ વગર કે એક કે તેથી વધુ કાર્બન ડબલ બોન્ડ કાર્બન અથવા તો દ્વિ પ્રકારના પણ હોઈ શકે બરાબર. ટૂંકમાં આખી વસ્તુ છે ને રિલેટેડ થઈ તો કે ભાઈ ઈ જે સમૂહ છે એમાં કાર્બનની શૃંખલા કેટલી આવેલી હોય છે એની સાથે સંલગ્ન થાય. તો કે ભાઈ ફેટી એસિડ છે સંતૃપ્ત દ્વિબંધ કે અસંતૃપ્ત તે હોઈ શકે બરાબર. આમાં પ્લગિંગ કરવું પડશે લેપટોપ. થઈ જશે તો કે ભાઈ R સમૂહ છે મિથાઇલ છે અથવા તો ઇથાઇલ છે ઉચ્ચ સંખ્યાવાળા એમની સાથે ટૂંકમાં જોડાયેલો હોય દ્વિબંધ કે અસંતૃપ્ત બરાબર છે. તો એમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન દ્વિબંધ પ્રકારના પણ હોઈ શકે છે. એટલે આ વસ્તુ છે એ કાર્બનના બંધ જે પરમાણુઓ છે એ કેટલા કોરની અંદર જોડાયેલા હોય છે અને એનું બંધારણ કઈ રીતના હોય. પામેટિક એસિડમાં 16 કાર્બન હોય, એર્કોડિનિક એસિડમાં શું હોય તો ભાઈ 20 કાર્બન પરમાણુ હોય. આ વસ્તુ આમાં બતાવી છે. હવે એ ફેટી એસિડ સંતૃપ્ત એટલે દ્વિબંધ વગર કે અસંતૃપ્ત કે દ્વિબંધ પ્રકારના પણ હોઈ શકે એમ સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત હોઈ શકે છે એમ. વાત કરીએ ગ્લિસરોલની. ઈ વાત હતી એક લિપિડની બરાબર છે. હવે વાત કરીએ આપણે ગ્લિસરોલની. પેલું એમિનો એસિડ આવ્યું, બીજું લિપિડ આવ્યું, ત્રીજું શું આવ્યું ગ્લિસરોલ આવ્યું. તો ભાઈ ગ્લિસરોલ છે તે એક સાદો લિપિડ છે. પહેલી વસ્તુ તે એક સાદો લિપિડ છે જે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. ઓલામાં શું હતું એક જગ્યાએ મિથેન આવ્યું હતું બરાબર ને આપણે. તો અહીંયા શું આવ્યું તો કે ભાઈ જે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે. લિપિડ હોય બરાબર છે. ઘણા બધા લિપિડની અંદર શું હોય તો ભાઈ ફેટી એસિડ તથા ગ્લિસરોલ બંને જોવા મળે. ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ, ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ એટલે કે એસ્ટરીકૃતની વાત કરીએ તો ભાઈ મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાઇગ્લિસરાઇડ બરાબર. આ જે આપણો તમારો ચાર્ટ છે ફ્લો ચાર્ટ છે એને તમે સમજી લો એટલે તમને યાદ ખ્યાલમાં આવી જાય. પેલું તો ગ્લિસરોલ છે શું છે તો કે એક સાદો લિપિડ છે. બીજું જે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. અને બીજી વસ્તુ વાત કરીએ તો કે ભાઈ ઘણા બધા લિપિડની અંદર શું હોય તો કે ભાઈ ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે. એકલું એવું ન હોય કે ભાઈ માનો કે એક જ વસ્તુ જોવા મળે એવું નહીં. પણ ફેટી એસિડ હોય એ પણ હોય અને ગ્લિસરોલ પણ બંને ટૂંકમાં જોવા મળે. તો ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ બંને મળે તો શું થાય એસ્ટરીકૃત થઈને શું બને તો ભાઈ મોનોગ્લિસરાઇડ બને, ડાયગ્લિસરાઇડ બને અથવા તો ટ્રાઇગ્લિસરાઇડ બનતો હોય બરાબર. હવે ડાયગ્લિસરાઇડની વાત કરીએ તો ભાઈ આ બધી વાત કરીએ તો ભાઈ તેઓના ગલન બિંદુના આધારે તે મેદ કે તેલ કહેવામાં આવે. તેલ કોને કહેવામાં આવે તો એની વાત છે તો કે ભાઈ બધા જે વસ્તુ છે ડાયગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડ બરાબર છે. તો એ બધી વસ્તુ છે શેના આધારે થાય તો કે ભાઈ એમના ગલન બિંદુના આધારે એને કાં મેદ કહેવામાં આવે બરાબર. ટૂંકમાં જેને આપણે ચરબી કહીએ છીએ એ અથવા તો શું કહેવામાં આવે એને તેલ કહેવામાં આવે. તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતા નીચું હોય છે. તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે હોય છે. ગલન બિંદુ છે એ શેનું હોય અપેક્ષા કરતા નીચું હોય. તેથી તે શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે નહીં તો એ જામી જાય. કેમ ઘી છે જામી જાય છે કારણ કે એનું ગલન બિંદુ ઊંચું હોય બરાબર. તો કે ભાઈ અમુક વસ્તુ છે એ જામી જાય છે. પછી આપણું ટોપરાનું તેલ છે બરાબર છે એ રીતે જામી જાય છે. એનું કારણ શું તો કારણ કે એનું ગલન બિંદુ ઊંચું હોય. તો ગલન બિંદુ અપેક્ષા કરતા નીચું હોય છે. તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે હોય છે. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફોરીકૃત કાર્બનિક સંયોજનો
જોવા મળે. કોઈ કેટલાક લિપિડ છે એની અંદર શું જોવા મળે તો કે ભાઈ ફોસ્ફરસ અથવા તો ફોસ્ફોરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે. અને છે ને એને શું કહેવામાં આવે? એને તો ફોસ્ફોલિપિડ કહેવામાં આવે. પહેલું તો ગલન બિંદુના આધારે તેલ માની લો કે એનું નીચું એના કારણે તેલ સ્વરૂપમાં શિયાળામાં રહે. બરાબર. બીજી વસ્તુ કે ભાઈ ફોસ્ફોલિપિડ છે. બરાબર. કેટલાક ફોસ્ફોલિપિડ છે એમાં શું હોય કે ભાઈ ફોસ્ફરસ અને ફોસ્ફોરિકૃત કાર્બનિક સંયોજનો બંને જોવા મળે લિપિડની અંદર. બરાબર. એટલા માટે શું કહેવામાં આવે? એને ફોસ્ફોલિપિડ કહેવામાં આવે. તે કોષરસ પટલમાં પણ જોવા મળે છે. આ ક્યાં જોવા મળે? ફોસ્ફોલિપિડ ક્યાં જોવા મળે? તો ભાઈ કોષરસ પટલમાં જોવા મળે. અહીંથી આપણો જે બાયોલોજીનો વિષય છે એ આપણે ક્યાંક કનેક્ટ થતો એવું લાગે. કોષરસ પટલ જ્યારે આવે ને ત્યારે એમ થાય કે હવે કંઈક બાયોલોજી આપણે ભણવાનું ચાલુ કર્યું. બરાબર. અત્યાર સુધી તમને કેમેસ્ટ્રી જ લાગતું હોય. કેમેસ્ટ્રી ઘણું બધું તમારે ત્યાં સાહેબ સારું ભણાવતા હશે. બરાબર. પણ એટલે જ એનો બેઝ લઈને તમે આ કરો તો તમને સહેલું થઈ જાય કે ભાઈ ફોસ્ફરસ અને માની લો કે એને ફોસ્ફોલિપિડ કહેવાય. પછી ક્યાં જોવા મળે? તો ભાઈ કોષરસ પટલમાં જોવા મળે. એક્ઝામ્પલ તરીકે શું? તો કે ભાઈ લેસિથિન. બરાબર છે. લેસિથિન છે એ શેનું છે? એનું ઉદાહરણ છે ફોસ્ફોલિપિડનું. બરાબર. અને ક્યાં જોવા મળે? ભાઈ કોષરસ પટલમાં જોવા મળે. પેલું લેસિથિન. બીજું આ જે ગ્લિસરોલ છે તો એ ગ્લિસરોલનું સ્ટ્રક્ચર કેવું હોય? બરાબર છે. એનું જે મોલેક્યુલર સ્ટ્રક્ચર જેની આપણે વાત કરી. બરાબર છે. બંધારણ અણુ બંધારણ જે છે અણુ બંધારણ કેવું હોય? તો અહીંયા છે હાઇડ્રોજન છે. બરાબર છે. આ જેટલા દેખાય છે બધા કેવા છે? હાઇડ્રોજન છે. અહીંયા છે ઓક્સિજન છે અને સી એટલે બ્લેક કલરના જે છે એ બધા કાર્બન છે. બરાબર. તો ભાઈ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન આ ત્રણેયનું સ્ટ્રક્ચર જુઓ તો અહીંયા આવી રીતના C3H8O3 એટલે કે ગ્લિસરોલ ટૂંકમાં જેને આપણે કહીએ. બરાબર. એ સ્ટ્રક્ચર આ ગ્લિસરોલનું જે મોલેક્યુલર સ્ટ્રક્ચર છે એ આ ટાઈપનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે. આની અંદર તમને આકૃતિ હું એટલી બધી ઇમેજીસ સારી બતાવી શકું એવું નથી. એનું કારણ છે કે આ બંધારણની જ વાત હોય ને તો બંધારણમાં તો તમને બેસ્ટમાં બેસ્ટ શું છે કે 3 ડાયમેન્શન વસ્તુ આ તમને દેખાય. બરાબર. તો હાઇડ્રોજન દેખાય, અહીંયા એક દેખાય છે. અહીં જો 3 ડાયમેન્શનનો પાર્ટ જોવો ને તો તમે પાછળના ભાગમાં તે હાઇડ્રોજન છે. બરાબર. અહીંયા તે બંને જગ્યાએ હાઇડ્રોજન. ટૂંકમાં હાઇડ્રોજન દેખાય, ઓક્સિજન છે અને આ બ્લેક છે એ કાર્બન છે. એટલે C3H8O3 ટૂંકમાં ગ્લિસરોલનું આ જે આપણું સ્ટ્રક્ચર છે બંધારણ છે એ આ બને. અને આનું સૂત્ર વાત કરીએ તો ભાઈ C3H8O3 છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ સક્રિય રિંગ સ્વરૂપે હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝિસ, એડિનિન ને એ બધા હોય છે. બરાબર. તો કે ભાઈ કેટલીક પેશી છે એમાં વિશિષ્ટ સ્વરૂપે એટલે કે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા ટૂંકમાં ચેતાપેશી જે છે. બરાબર. કે જે આપણે જે ચેતાઓ ટૂંકમાં આપણને જે માની લો કે જે માની લો કે આપણો સંદેશાનો જે વ્યવહાર કરે છે એ ચેતાપેશી ટૂંકમાં. બરાબર. એમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે. અને બીજું કે જીવંત સજીવો છે એની અંદર પણ ઘણા બધા કાર્બનિક સંયોજનો જોવા મળે છે. એમાં છે કેવું હોય છે તો એમાં વિષમ સક્રિય રિંગ સ્વરૂપે હોય છે. એટલે કે સામાન્ય હોય એની કરતા થોડું વિરોધમાં હોય છે. એટલે કે વિષમ એટલે વિચિત્ર રીતના ટૂંકમાં આપણે કહીએ તોય તેવું આપણે કહીએ કે ભાઈ વિષમ સક્રિય રિંગ સ્વરૂપે હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝિસ, એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન એટલે કે જે શર્કરા સાથે જોડાયેલ છે. એ જ્યારે શર્કરા આ બધી વસ્તુ ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન આ બધી વસ્તુઓ છે એ શર્કરા સાથે જોડાય. બરાબર છે. ત્યારે શું બનાવે તો ભાઈ એ ન્યુક્લિયોસાઇડ બનાવે. અને એને શું કહેવામાં આવે? એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. આ બધી વસ્તુ છે શર્કરા સાથે જોડાય ત્યારે શું થાય? તેને ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને જો તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો એને શું કહેવામાં આવે? તો ન્યુક્લિયોટાઇડ કહેવાય. ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. એટલે ટૂંકમાં આ બધી વસ્તુ શર્કરા સાથે જોડાય તો ન્યુક્લિયોસાઇડ, અને જો ફોસ્ફેટ સમૂહ સાથે જોડાય અને એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. ટૂંકમાં આ બે વસ્તુ તમારે સમજવાનું છે. એક તો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. બરાબર. તો ભાઈ ન્યુક્લિયોટાઇડ છે તો ભાઈ પહેલી વસ્તુ ભાઈ એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન એ શું છે? એ ન્યુક્લિયોસાઇડ છે. હવે એડિનિલિક એસિડ, થાઇમિડિન એસિડ, ગ્વાલનિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ એ શું છે? ન્યુક્લિયોટાઇડ્સ છે. બરાબર છે. અહીંયા ટાઇમ્સ લખાણું છે પણ આ ન્યુક્લિયોટાઇડ્સ આવે. બરાબર. તો આ વસ્તુ બે પાર્ટમાં જ છે. ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય અને ન્યુક્લિયોટાઇડ્સ કોને કહેવાય? આ બંને વસ્તુને આપણે આ નામને આપણે ગોખવાના જ છે.
બરાબર. તો ભાઈ એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન, આને શું કહેવાય? આવા ન્યુક્લિયોસાઇડ છે. આ બધા શું છે? તો ભાઈ એ ન્યુક્લિયોસાઇડ છે. એડિનિલિક એસિડ, થાઇમિડિન, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ એ શું છે? એ ન્યુક્લિયોટાઇડ છે. એટલે હવે જો શર્કરા સાથે જોડાય તો એ ન્યુક્લિયોસાઇડ, અને ફોસ્ફેટ સમૂહ સાથે જોડાય અને પાછું એસ્ટર બંધ થી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. આ વસ્તુ થઈ આખા ઓલાની, બરાબર છે. તો ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય અને ન્યુક્લિયોટાઇડ્સ કોને કહેવામાં આવે? આ એની વાત છે. હવે ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિયક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ન્યુક્લિયક એસિડ જેવા કે ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે. ડીએનએ શું કામ કરે? તો ભાઈ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે. આ ખાસ નીટમાં પૂછે ભાઈ, જીનેટિકલ માન લો કે જે કઈ છે દ્રવ્ય, બરાબર, એ કયું છે? તો ભાઈ એ ડીએનએ છે. તો એ શું કામ કરે છે? કે ભાઈ એ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. તો ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિયક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે. શું ધરાવે છે? માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે. ન્યુક્લિયક એસિડ જેવા કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે. પછી આને તે આગળની વાત કરી તો ભાઈ ડીએનએ જે છે એ શું કામ કરે છે? તો ભાઈ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે. એ તમે આકૃતિમાં જોશો ને તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો આ આપણું એક ડીએનએ નું ટૂંકમાં આપણે વાત કરીએ તો ભાઈ એ છે, બરાબર. આકૃતિમાં જુઓ તો ભાઈ અહીંયા આખું કે ભાઈ સુગર ફોસ્ફેટ બેકબોન છે, પછી નાઇટ્રોજિનસ બેઝ છે. અહીંયા જે છે નાઇટ્રોજિનસ બેઝ છે. આ મેજર ગ્રુપ એટલે મોટી, જેને ખાંચ આપણે કહીએ એ. આ માઇનર ગ્રુપ એટલે માઇનર, જેને આપણે નાની ખાંચ કહીએ છીએ. એ બંનેની સાઇઝ કેટલી હોય? તો કે ભાઈ એ અહીંયા આપણે બધું 3.4 નેનોમીટર છે, અહીંયા 0.34 નેનોમીટર છે, બરાબર છે. આ બંનેની સાઇઝ અલગ અલગ છે. અને આને સીધું કરી નાખવામાં આવે એક તો એક સીડી ટાઈપનું બની જાય, બરાબર છે. તો શું હોય? તો કે ભાઈ જી ટી એ સી જી, એટલે ટૂંકમાં જી ની સામે સી જોડાય, ટી ની સામે એ જોડાય. એ બધાના ગ્રુપ ફિક્સ જ હોય. બધાની સામે એકની સામે એક જ જોડાય એવી રીતના હોય. ગમે ત્યાં ગમે એ વસ્તુ આમાં મિક્સ ન થઈ જાય, બરાબર. એટલે આ વસ્તુને આપણે સમજવાની છે. જી ટી એ સી આ એક એની સિક્વન્સ છે, એની એક જે ફોર્મ્યુલા છે એ, બરાબર. એ ફોર્મ્યુલા પ્રમાણે તે એનું છે, એનું સ્ટ્રક્ચરના બંધારણની અંદર આ વસ્તુ સમાયેલી હોય. તો આ હતું એનું, માની લો કે આપણે જે ડબલ હેલિક્સ ડીએનએ સ્ટ્રક્ચર જેને કહીએ, બરાબર છે. આમાં ડબલ લાઈન ટૂંકમાં બંને છે, બરાબર. હવે પછીનું આગલામાં આપણે જોઈએ તો ભાઈ ડીએનએ વર્સિસ આરએનએ. ટૂંકમાં ડીએનએ અને આરએનએ બેનો જે માની લો કે બેમાં ફરક શું, બંનેમાં અંતર શું, બરાબર છે, બેના તફાવત શું? તો કે ભાઈ ડીએનએ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે. આરએનએ શું છે? આ તમને છે નહીં પણ પરીક્ષામાં પૂછાય છે, બરાબર. તો કે ભાઈ ડીએનએ વર્સિસ આરએનએ પૂછાતું હોય. તો ડીએનએ એટલે શું? તો ભાઈ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આરએનએ એટલે શું? તો ભાઈ રિબોન્યુક્લિક એસિડ. હવે આ ડબલ સ્ટાન્ડર્ડ સુગર ફોસ્ફેટ, ડબલ સ્ટાન્ડર્ડ, બરાબર. એટલે અહીંયા મેં તમને કીધું, અહીંયા એક અને એક આ બે, ટૂંકમાં ડબલ સ્ટાન્ડર્ડ બે હેલિક્સ છે ને. આપણે મેં ડબલ હેલિક્સ તમને કીધું ને કે ભાઈ ડબલ સ્ટાન્ડર્ડ સુગર ફોસ્ફેટ. બીજું અહીંયા આપણે વાત કરીએ તો કે ભાઈ અહીંયા સિંગલ હોય, યુઝ્યુઅલી સિંગલ સ્ટાન્ડર્ડ સુગર ફોસ્ફેટ, બરાબર. તો અહીંયા આ ખાસ ચેન્જ થાય છે અહીંયા આગળથી, બરાબર. તો આમાં સિંગલ હોય, ડીએનએ માં ડબલ હોય. પછી આને ડીઓક્સી રિબોઝ કહેવામાં આવે, અને આને શું કહેવામાં આવે? ખાલી રિબોઝ કહેવામાં આવે. એની રીતના ખાલી યાદ રાખવાનું. પછી બંનેના માની લો કે આણ્વિક સ્ટ્રક્ચરની વાત કરીએ, બરાબર, બંધારણની વાત કરીએ તો ભાઈ ઈ બંધારણ અહીંનું અલગ છે, અહીંનું રીતે અલગ છે, બરાબર. પછી વાત કરીએ અહીંયા આના ઉદાહરણ તરીકે ડીએનએ ના ઉદાહરણ તરીકે શું આવે? થાઇમિન આવે. અને આનો આરએનએ ના ઉદાહરણ તરીકે શું આવે? યુરેસિલ આવે. પછી જે સાઇટોસિન, ગુઆનિન અને એડેનિન છે એ બંનેથી કોમન આવે, બરાબર. એ જે વસ્તુ છે એ બધી વસ્તુ આમાં કોમન આવે. તો એ બધાના સ્ટ્રક્ચર છે. તો આ 4 થી 5 મુદ્દા હોય, એ પૈકી તમે 3 કે 4 મુદ્દા લખી નાખો એટલે તમને આ ડીએનએ અને આરએનએ નું આવી જાય. પહેલા તો એનું ફૂલ ફોર્મ કહી દેવાનું, પછી ડબલ હોય કે સિંગલ હોય એ કહી દેવાનું. પછી તો કે ભાઈ આમાં ડીઓક્સી રિબોઝ હોય, આમાં રિબોઝ હોય, અને બાકીનામાં એના જે ઓલા જે છે એને બેઝ પેર છે, આની અંદર ડબલ પેર આવે. જો તમે અહીંયા બંને કલરમાં દર્શાવેલી છે, એટલે કે બેઝ પેર છે એ કેવી હોય? એમાં ડબલ હોય. આની અંદર સિંગલ હોય, બરાબર, સિંગલ ન્યુક્લિયર બેઝ હોય. એટલે આનો આધાર તરીકે શું હોય? માત્ર આધાર તરીકે સિંગલ હોય. અને જ્યારે આની અંદર શું હોય? તો ભાઈ ડીએનએ ની અંદર ડબલ હોય. એટલા માટે આખું ડીએનએ એનું ફૂલ ફોર્મ થી માંડીને 5 મુદ્દા તમે કરો, એમાંથી 3 કે 4 મુદ્દા લખો તો પણ ચાલે. એટલે ડીએનએ વર્સિસ આરએનએ નું આપણે અહીંયા થઈ જાય. હવે
આજનું થોડુંક જે કોમ્પ્લેક્સ જે પાર્ટ છે ને એ જ અત્યારનો છે, પણ ચિંતા નહીં કરતા. ખાલી અત્યારના જે આ માની લો કે શર્કરાઓ કઈ રીતના કાર્બોદિત એનું સ્ટ્રક્ચર કેવું હોય, બરાબર, ગ્લાયસિન, એલેનિન અને સેરિન એનું સ્ટ્રક્ચરમાં શું શું ફેરફાર, અહીંયા એક હાઇડ્રોજન લાગ્યો હોય, અહીંયા CH3 અને ઉપર તો COH સમૂહ લાગેલો જ હોય, અહીંયા CH2 + OH લાગ્યો હોય, બાકીનું બધું સેમ છે. એટલે આ એમિનો એસિડના જે માની લો કે જે ઉદાહરણ છે ભાઈ ગ્લાયસિન, એલેનિન, સેરિન, આ એનો પાર્ટ છે. શર્કરા હારે જ્યારે કાર્બોદિત જોડાય ત્યારે ગ્લુકોઝમાં C6H12O6 અને C5H10O5 એટલે કે રિબોઝ. આ જે શર્કરાઓ જ્યારે જોઈન્ટ થાય ત્યારે કઈ કાર્બોદિત ટૂંકમાં હોય તો એ કઈ રીતનું એનું બંધારણ હોય, બરાબર, કેમિકલ ફોર્મ્યુલા શું છે ને એ અહીંયા આપણે દર્શાવેલી છે. પણ ભલે ન યાદ રહે, પણ હું તમને કંઈક એવલાથી માની લો કે એક વખત મને એવું ઓલું થાય છે કે ભાઈ આ જે આપણું કેમિકલ ફોર્મ્યુલા વાળો જે છેલ્લો પાર્ટ છે, જ્યાં ચરબી, તેલ ને લિપિડ ને બધું એમને તમને યાદ રહેવું નથી. આ ફેટી એસિડ છે કે પામિટિક એસિડ છે એનું આપણે વાત થઈ હતી, બરાબર છે. એમાં કેટલા કાર્બનના સમૂહ આવેલા હોય તો એમાં 20 સુધી હોય, 16 સુધી હોય, એ જ આપણે વાત થઈ હતી એની વાત છે, બરાબર છે. તો ગ્લિસરોલ છે, ટ્રાઇગ્લિસરાઇડ છે, R1, R2, R3 ફેટી એસિડ છે, ફોસ્ફોલિપિડ એટલે લેસિથિન અને કોલેસ્ટ્રોલ, આ બધાના સ્ટ્રક્ચર છે, બરાબર. આ સ્ટ્રક્ચરને આમ નામ તમને ગોખી નાખવાથી કાંઈ નહીં થાય. એના માટે બેટર ઓપ્શન એ છે કે આપણે હું તમને એક સરસ મજાનો બીજો 15 મિનિટનો વિડીયો બનાવી દઈશ કે જેની અંદર એપ્લિકેશનમાંથી તમે બોર્ડ ઉપર મારે વર્ક કરવું પડશે એના માટે, તો જ તમને આ વસ્તુ સમજાશે. નહીંતર તો આમ નામ સમજાવી છે નહીં, સહેલી રીતના નહીં સમજાય, બરાબર. કારણ કે નહીંતર કાં ગોખવું પડે અને કાં તો સમજવું પડે. તો એની કરતાં બેટર છે કે એકવાર કાર્બન સમૂહ છે, કાર્બોક્સિલ સમૂહ છે, હાઇડ્રોજન છે, એ બધાનું બંધારણ કઈ જગ્યાએ ક્યાંની સંયોજકતા ટૂંકમાં કઈ જગ્યાએ જોડાયેલી હોય છે, બરાબર. એ વસ્તુને આપણે એક એક સ્ટેપથી હું તમને સમજાવી દઉં. એટલે 15-20 મિનિટનો વિડીયો જે આપણા લેક્ચર સિવાયનો જે ડેપ્થનો છે, આ આપણી બુકમાં લખ્યું છે, બરાબર. બુકમાં લખેલું તો બધા વાંચશે, પણ બુકમાં નથી લખેલું એનો એક હું તમને એક વિડીયો બનાવીને એક સેન્ડ કરી દઈશ. ત્યાં જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તમારી અનુકૂળતા તમે એ વિડીયો જોઈ લેજો, અથવા તો એપ્લિકેશનની અંદર પણ અવેલેબલ હશે. તમને નામ તો ખ્યાલ જ હશે, એડટચ આપણું પ્લે સ્ટોર છે ને, પ્લે સ્ટોરની અંદર આપણી એક એપ્લિકેશન છે એડટચ સાયન્સ એકેડેમી કરીને, એમની અંદર પણ આ તમારા વિડીયો હું છે ને આપણી 15 મિનિટનો બનાવીને નાખી દઈશ. એટલે તમને એકદમ આ જે કોમ્પ્લેક્સ જે પાર્ટ છે ને એ કેમેસ્ટ્રીનો પાર્ટ તમને સહેલો થઈ જાય, બરાબર છે. એટલે એ વિડીયો ખાસ તમે જોઈ લેજો. 2-3 દિવસની અંદર હું બનાવીને એમાં અપલોડ કરી દઈશ તમને. તો કે ભાઈ આ જે છે યુરેસિલ, નાઇટ્રોજન બેઝ, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, એડેનિલિક એસિડ, એડેનોસાઇન, એડેનાઇન, બરાબર છે. આ જે આખું જે સ્ટ્રક્ચર છે આ બધાનું સ્ટ્રક્ચરનું રીતે મેં જે તમને કીધું એ વિડીયોની અંદર બધા સ્ટ્રક્ચરનું એક એકનું થોડું પ્રાઇમરી ડિટેલ મને જેટલું નોલેજમાં છે અથવા તો કેમિસ્ટ્રીનો બેઝ લઈને જે આ તમારા માટે ઉપયોગી છે, બરાબર, નીટ આસ્પેક્ટથી ખાસ તો એ આપણે હું એક તમને 15 મિનિટનો એક વિડીયો બનાવી દઈશ. એટલે એનાથી તમને સરસ આ સમજાઈ જશે. અને જે અઘરું લાગે છે એ આ બધા જે સ્ટ્રક્ચર છે ને જે સમજવામાં અઘરા છે એ સહેલા થઈ જાય. નાઇટ્રોજન બેઝમાં તો નાઇટ્રોજનનો એનો બેઝ તરીકે લેવામાં આવે તો એડિનાઇન, પ્યુરિનિન, બરાબર, એડેનિસાઇન, એડેનિલિક એસિડ, પછી યુરિડિન, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ, બરાબર. એની આકૃતિ આપણે આમાં નથી દર્શાવેલી, આપણી બુકમાં જ નથી આપેલી, એટલા માટે મેં એ અહીંયા નથી મૂકી. તો આ આપણું જે ચેપ્ટર 9 છે, બરાબર ને, જે અણુવાળું, એમાં થોડુંક તમને થોડું સ્પીડ અથવા તો અઘરું લાગતું છે, પણ એને આપણે ન સમજાણું અથવા તો જે ટોપિક તમને ન સમજાણું એ પાછો મને કહેજો, તો એ આપણે રિપીટ આપણે કંઈક જુદી રીતના હું કંઈક થોડો જુદી રીતના તૈયાર કરીને અથવા તો કંઈક બીજી રીતના તમને સમજાવવા કરીશ, બરાબર. તો આપણે અહીંયા આ નેક્સ્ટ હવે છે આઈ થિંક શુક્રવારે હવે આપણે ફરીવાર પાછા મળશું. બાકી એ સિવાયનો કઈ ડાઉટ હોય તો તમે મને પાછા ગમે ત્યારે WhatsApp થી કે ફોન થી કહેજો, તો આપણે કરી દઈશું.